અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી કરવું એ ભરવાને અને જે આ મિનિસ્ટરો આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ ખબર છે ને આખો દી તરવ મારીએ અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે હવે એને ઉલટી તો શું આવે જબા ફાડવા હે। મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજ પોલના વળતરના મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ છે તે તેજ બની છે। આંદોલન પાર્ટ 3 ની રણનીતિ ઘડવા માટે જેતપરમાં 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને સરપંચોની બેઠક છે તે યોજાઈ હતી, જેમાં વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને વધુમાં વધુ યોગ્ય વળતર મળે કેવી રીતે અપાવી શકાય અને આગામી આંદોલન કઈ રીતે આગળ વધારવું તે અંગે ચર્ચા કરાઈ હતી। ત્યારે આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય અને મંત્રી એવા કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયા લડી લેવાના મૂડમાં દેખાયા અને પોતાના તેજાબી ભાષણમાં તેમણે સરકારને આડે હાથ લીધી હતી। કાળુ અમૃતિયાએ કહ્યું કે જે લાલ બત્તી લઈને રખડે છે તેને હું 108માં રખડતા કરી દઈશ। આગળ તેમણે કહ્યું કે જે કોઈ પણ મિનિસ્ટર હોય કે ધારાસભ્ય હોય તે અમારા ગામમાં પગ ના મૂકતા। પોતાના ધુઆધાર ભાષણમાં શું કહ્યું છે કાળુભાઈ અમૃતિયાએ સાંભળો। જે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર અને મારી બહેનનું જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો એટલે ચંડી અમારી ચામુંડા બાકી આપણે તો સિંહ। હવે હું આભાર વિધિ માનવા આવ્યો તો બીજા નંબરમાં હવે આ 3 કાપતા નહીં આવે 4 કાઢજો હવે બંધ કરો ભૂખા મારી નાખે એટલે હવે ભૂખે નથી મારવું એને મારવાના હે। હવે તો કાઢવા છે પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા। હવે કરી જો એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી કરવું એ ભરવાને અને જે આ મિનિસ્ટરો આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ ખબર છે ને આખો દી તરવ મારીએ અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે હવે એને ઉલટી તો શું આવે જબા ફાડવા હે એટલે નથી મૂકવો। જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108માં ગાલવાય અને બાપને આમ કઈ ગાલવાય। હવે કોઈની શરમ નથી રાખવાની ઘણી રાખી વીધી એક દી મોદી સાહેબ ને કરો એમાં મારે વીધી ભૂઈ રહેવું પડ્યું। આ બધું બંધ કરો ઓર બંધ કરો હવે છક્કા મારો આ બંધ કરો બધું અને હવે હે ને બધા ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી આપી એને તો હવે કાળવાળો હે બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી પોલ બદલી કરીને લઈ આવ્યા એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ મને અત્યારે ખબર પડી એટલે કાલ તો એનો વારો કાઢવો હે પછી આપણે આગળ વધવું છે અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા અમારા બાપના હતા ભરવાને ભરવાને તો પકડી આવો હોય અને જો થાંભલે નો બાંધું તો અમુક ત્યાંના પેટ નો નહીં હવે કોઈને નથી મૂકવાના ભરવાને કોઈ। જેતપરમાં જે આમરણ ઉપવાસ ચાલી રહ્યા હતા તે ખતમ થયા છે પરંતુ પ્રતિક ઉપવાસ છે તે ચાલી રહ્યા છે અને હવે ખેડૂત આંદોલનના ત્રીજા તબક્કાની રણનીતિ છે તે ઘડાઈ રહી છે જેના ભાગરૂપે જ આ બેઠકનું આયોજન થયું હતું અને આ બેઠકમાં કાળુભાઈ અમૃતિયાએ સરકારનો ઉધડો લીધો હતો। આ સમગ્ર મામલે આપનું શું માનવું છે, આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।